never slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. Everything I do so instinctive and so passionate. Every word I move so descriptive like an adjective. I got a vendetta against people who patented being negative when you should be getting after it. I got facts over tracks, this and that. Spitting slow, spitting fast. I could roast, I could gas. Think I'm okay at last, but I don't know if that can erase all the past and the pettiness. A reflection of the emptiness. Hilarious, you think you're worth my time, you're delirious. Mysterious, because you hide behind a fake exterior. Inferior, you know I'll always be a bit superior. Get off of me, this ain't no humble brag. I want you to hear words, you can say them back. I want you to feel free from the chains at last, and to believe in what you got, it was built to last, yeah. Now that I've been put through hell, I never got anyone's help. I had to do it all myself. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. Gonna learn the consequence of being incompetent. Mental health is confidence, dreams and some modestness. I'm not here to save the day, that's for you to take away. I could play. હેલો એવરીવન, વેલકમ બેક ટુ મની પટેલ વ્લોગ. આપ સૌનું સ્વાગત છે મની પટેલ વ્લોગ ચેનલમાં. અને ઘણા દિવસો પછી તમારા માટે એક સરસ મજાનો વિડીયો લઈને આવ્યો છું. નવસારીની અંદર આપણે ઘણી બધી ફરતા હોઈએ અને રખડતા હોઈએ, ગામડાની અંદર પણ આપણે રખડતા હોઈએ અને ઘણા વિડીયો તમે જોયા પણ છે મારી ચેનલ ઉપર. પણ આજે એક તમારા માટે યુનિક વિડીયો લઈને આવ્યો છું. અને યુનિક વિડીયો એવો છે કે અહીંયા હું સ્ટેશન ઉપર ઊભો છું, આપણા નવસારીના રેલવે સ્ટેશન ઉપર. અને નવસારી રેલવે સ્ટેશનની એક્ઝેક્ટલી સામે જે રોડ પડે છે, શાંતાદેવી રોડ, એ તમે મારી પાછળ જોઈ શકો છો અને વિડીયોની અંદર પણ તમે જોઈ શકો છો. વિડીયોની અંદર આપણે આગળ વધીશું. અહીંયા આજે શાંતાદેવી રોડ ઉપર એ ખાસ એટલા માટે આવ્યો છું કે અહીંયાનું જે માર્કેટ છે, સબ્જી માર્કેટ છે, એ તમને ખાસ દેખાડવા માટે આવ્યો છું. અને સાંજનો સમય છે, લગભગ 6:30-7 જેવા વાગવાના છે. તો આપણે અહીંયાનો માહોલ જોશું અને અહીંયા કેટલું પબ્લિક થાય છે એ પણ જોશું. અને અહીંયા એક સરસ મજાનું અંદર મંદિર પણ છે, તો એ મંદિરનું પણ તમને થોડા દર્શન કરાવીશ. અને અહીંયા કોઈ વ્યક્તિ આપણને મળે તો આપણે અહીંયા વિશે થોડું વધારે જાણવાની કોશિશ કરીશું. અને વિડીયોની અંદર તમે પણ નવા આવ્યા હોય, ચેનલ ઉપર નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો, કારણ કે અવારનવાર મેં ઘણા વિડીયો આવા તમારા માટે બનાવતો રહું છું. નવસારીની અંદર આપણે ઘણા વિડીયો બનાવ્યા છે અને આજનો વિડીયો પણ ખાસ એક સરસ મજાનો થવા જઈ રહ્યો છે. તો સપોર્ટ કરતા રહેજો અને વિડીયો જોતા રહેજો, લાઇક કરો, તમારા ફ્રેન્ડ્સને શેર કરો, તાકી આપણને ખૂબ સપોર્ટ મળી રહે. તો આપણે અહીંયાથી આગળ વધીએ વિડીયોની અંદર અને જોઈએ અહીંયા માર્કેટની અંદર શું શું અવેલેબલ. તો આપણે શાંતાદેવી રોડ ઉપર વચ્ચે ઊભા છે અને એકચ્યુઅલી આવ્યા હતા આપણે માર્કેટનો વિડીયો બનાવવા માટે, પરંતુ અહીંયા માર્કેટ જેવું મને અત્યારે સાંજનો સમય એટલે કંઈ દેખાઈ નથી રહ્યું. અને એક વ્યક્તિ સાથે વાત થઈ તો જાણવા મળ્યું કે સવારે માર્કેટ લાગે છે, શાકભાજીનું માર્કેટ અહીંયા જામે છે. તો આપણે કોઈ દિવસ ટ્રાય કરશું સવારે. સાંજના સમયે આવ્યા છે તો સાંજના સમયે થોડુંક તમને અહીંયાનું લોકેશન બતાવી દઉં છું આજુબાજુનું. તો અહીંયા આપણે જે રસ્તેથી આવ્યા છે એ સ્ટેશન રોડ છે અને સ્ટેશન રોડથી આપણે જેવા અંદર ઘૂસ્યા છે શાંતાદેવી રોડ. અને ત્યાર પછી અહીંયા થોડુંક જ તમે મારી પાછળ જોઈ શકો છો, રાઈટ સાઈડમાં તમે ઉપર અહીંયાથી સ્ટેશન ઉપર ફરી પાછા નીકળી શકો છો અને સિવિલ તરફ પણ જઈ શકો છો. અથવા તો તમે અહીંયાથી આપણે આગળ વધીએ તો ડાબુ તરફ જવાનો રસ્તો પડે છે અને અહીંયાથી તમે ડાબુ તરફથી તમે વેરાવળ નીકળી શકો છો, અથવા તો આપણા નવસારીમાં
દુધિયા તળાવ કે ગમે ત્યાં તમે નીકળી શકો છો. તો મિત્રો અહીંયા એક સબ્જીવાળા કાકા પર દેખાઈ રહ્યા છે, સ્ટોલ અને લારી લઈને બેઠા છે. તો એમની જોડે થોડી વાતો કરીએ અને અહીંયા ઘણા બધી દુકાનો મને દેખાઈ રહી છે આજુબાજુ. તો એમાં આપણે કોશિશ કરીશું કે કોઈ જોડે વાત કરવાની ટ્રાય કરીશું. મિત્રો આપણી જોડે અહીંયા લારી લગાવીને જે અંકલ બેઠા છે એમની જોડે વાત કરવાની ટ્રાય કરી અને બીજા 1-2 જણા કાકા જોડે પણ વાત કરવાની ટ્રાય કરી, પણ એ લોકો શરમાય છે. અને ઓબ્વિયસલી કે કેમેરાની અંદર આવું એ શેના માટે વિડીયો બનાવે છે એમણે મને પૂછ્યું, પણ તો મેં કીધું કે ભાઈ કોઈ તમને હાનિકારક થાય એવું કંઈ વિડીયો નથી અને નવસારીમાં આપણે ઘણા સ્થળો બતાવ્યા છે, તો એ રીતે આપણે અહીંયા વિડીયો પણ બનાવી આવ્યા છે. ચાલો એમને ન ફાવે તો આપણે અહીંયાથી આગળ વધીએ અને અહીંયા તમને થોડુંક આગળનું લોકેશન બતાવું છું અને સ્ટોલ બધી બતાવું છું. તો મિત્રો આપણે જ્યાં હતા પહેલાં ત્યાં જ આવી ચૂક્યા છે અને શરૂઆત કરી હતી જ્યાં આપણે ફરી પાછા આવી ચૂક્યા છે. અને નાનકડો વિડીયો આજે તમારા માટે આ લઈને આવ્યો હતો અને આ વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટ કરી ચોક્કસથી જણાવજો. મિત્રો આ રોડનું નામ ખૂબ જ અઘરું છે, મારા મોઢે આવે એટલે ભૂલાઈ જવાય છે અને ચોક્કસ કયું નામ છે, શું નામ છે અહીંયા આ એરિયાનું, તો મને વિડીયોમાં કોમેન્ટ કરી ચોક્કસથી જણાવજો તાકી મને કાયમ માટે યાદ રહી જાય. અને મિત્રો આજે આપણી જોડે છે કેમેરામેન તરીકે ક્રિમેશભાઈ, આપણા મિત્ર છે, સાથે ભણ્યા હતા. વિડીયો આપણે અહીંયા આટલો નાનકડો વિડીયો બનાવ્યો છે અને આગળ પણ આવા વિડીયો બનાવતા રહીશું. કંઈક સારા બીજા નવા વિડીયોમાં આપણે ફરી મળીશું. ત્યાં સુધી સૌને જય હિન્દ, જય ભારત, જય માતાજી. સપોર્ટ કરતા રહીશું. Subscribe now, Money Patel Vlog.